આજે આપણે ચા કોફી કે દૂધ સાથે નાસ્તામાં સર્વ કરી શકાય તેવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી અજમાવાળા નમકપારા બનાવીશું. આ નમકપારા આપણે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ લોટ બાંધવા માટે મિક્સિંગ બાઉલમાં મેં 1 કપ ચાળેલો મેંદો લીધો છે. મેંદાના બદલે તમે પોણો કપ ઘઉંનો લોટ અને પા કપ રવો પણ લઈ શકો છો. તેમાં મસાલામાં 1 ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. તેની સાથે સ્વાદ પ્રમાણે અથવા તો 1 ચમચી મીઠું ઉમેરી ચમચી વડે મસાલાને મેંદા સાથે મિક્સ કરી લઈશું. આમાં તમે હળદર, લાલ મરચું, હિંગ અને તલ પણ ઉમેરી શકો છો. પછી મોણ માટે 3 ટેબલસ્પૂન હૂંફાળું ગરમ ઘી ઉમેરી મેંદો બિલકુલ પણ કોરો ન રહે તેમ હાથ વડે મોઈને મિક્સ કરીશું. મોણમાં ઘીના બદલે તેલ પણ લઈ શકાય છે, પણ ઘી ઉમેરવાથી નમકપારા વધુ સ્વાદિષ્ટ અને ખસ્તા બને છે. આ રીતનું મુઠ્ઠી પડતું મોણ કર્યા પછી જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જવું અને વધુ પડતો કઠણ પણ નહીં અને રોટલી જેવો નરમ પણ નહીં તેવો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. લોટ બાંધ્યા પછી તેને ઢાંકીને 15 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી તે પલળીને સરખો સેટ થઈ જશે. પછી તેમાંથી 2 મોટી સાઇઝના લુવા બનાવીશું. આ રીતે લોટ બાંધીને તેમાંથી તમે ફરસી પૂરી, શક્કરપારા અથવા તો મનગમતા શેપના નમકપારા બનાવી શકો છો. હવે લુવાને આદરી પર મૂકી મધ્યમ જાડી ગોળ રોટલી વણી લઈશું. નમકપારા બહુ પાતળા ન બનાવવા, સાધારણ જાડા હશે તો ટેસ્ટમાં વધુ સારા લાગશે. ચપ્પા વડે રોટલીને વચ્ચેથી 2 એકસરખા ભાગમાં કટ કરી અને આ રીતની 1 થી 1.5 ઇંચની પટ્ટીઓ કાપી લઈશું. નમકપારા વણ્યા પછી તે સુકાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે બધા જ નમકપારા વણી તેને એક પ્લેટમાં કાઢી લઈશું. પછી તેને તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ તેલ લઈ તે મધ્યમ ગરમ થાય એટલે કઢાઈમાં સમાય તેટલા નમકપારાને તળી લઈશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી અને બહુ વધારે પડતા આકરા ગરમ તેલમાં ન તળવા, નહીંતર તે બહારથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. પરિણામે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થયા પછી તે પોચા પડી જશે. અને બહુ લો ફ્લેમ પર તળશો અથવા તો તેલ જરૂરિયાત કરતાં ઓછું ગરમ થયેલું હશે તો તેમાં તેલ વધુ પ્રમાણમાં એબ્ઝોર્બ થવાના લીધે નમકપારા પ્રમાણમાં ઓઇલી બનશે. આ રીતે કઢાઈમાં ઉપર આવે એટલે થોડી વારે જારા વડે ફેરવતા રહેવું, જેથી બંને બાજુથી એક સરખા તળાય અને અંદરથી પણ બિલકુલ કાચા ના રહે. એક બેચને તળવામાં આશરે 3 મિનિટનો સમય લાગે છે. તળેલા નમકપારાને એક પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દઈશું. તમે નમકપારા ગરમ હોય ત્યારે તેના ઉપર સંચળ પાવડર અથવા તો ચાટ મસાલો કે બાળકો માટે બનાવી રહ્યા હો તો પેરી પેરી મસાલો પણ છાંટી શકો છો. બાકીના નમકપારાને પણ આ જ રીતે મધ્યમ ગરમ તેલમાં મધ્યમ આંચ પર સરખા સોનેરી રંગના થાય તે રીતે તળી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી અજમાવાળા નમકપારા બનીને તૈયાર છે. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના કોરા નાસ્તા મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો.